આજનો વિચાર. વિદાય. વિદાય દીકરીની હોય કે પૂરા વીતેલા વર્ષની હોય, ઘણું યાદ રહી જાય એવી વાતો અને પ્રસંગો છોડતું જાય છે. વર્ષ 2024ના છેલ્લા 2-3 દિવસમાં વીતેલા વર્ષનું ઘણું યાદ આવ્યું અને આ બધા વચ્ચે નિર્દોષ બાળપણ અને ત્યારના પ્રસંગો પણ યાદ આવ્યા. જ્યારે નવું વર્ષ આવે ત્યારે મોટા ભાગના નાનું મોટું પ્લાનિંગ કરે છે કે આવનાર વર્ષમાં શું નવું સારું મોટું કરવું. ઘણાની એક મજાક આવી એવી વાત હોય છે. મારા એક મિત્ર આજથી 12-15 વર્ષ પહેલાં ડિસેમ્બર આખરમાં અમારા કોમન એક સીએની ઓફિસમાં મળેલ. ત્યારે એકાઉન્ટન્ટે કહેલ, બેંક બુક કેશ બુક રેગ્યુલર રાખો. અને ત્યારે મારા મિત્ર બોલેલ, આવતી 1 તારીખથી રોજનું રોજ રાખવું છે. એ વાત અલગ છે. આજે પણ દર વર્ષની આખર તારીખે આ જ વાત કરે છે, પણ રેગ્યુલર થયા નથી. ટૂંકમાં કંઈક સારું કરવા, ખુદને તૈયાર કરવા વધુ જરૂરી છે. શિસ્ત અને સાતત્ય વધુ જરૂરી છે. મને થાય છે પોતાના જીવનને વધુ સમૃદ્ધ બનાવવા આવનાર વર્ષમાં કંઈક આવું નક્કી કરવું જોઈએ. ખૂબ સહજ થાય એવું છે, પણ કરીશું તો લાભ આપણને જ છે. જેમ કે સાચું બોલવું, વ્યસન હોય તો છોડવા, જરૂરતમંદને સહાય કરવી, મોબાઈલ પર થોડો ઓછો સમય આપી કુટુંબ માટે વધુ સમય ફાળવવો, ખાસ કે કોઈને દુઃખ થાય એવું બોલવું કે વ્યવહાર કરવો નહીં, સફળ થવા પોતાની આવડતનો ઉપયોગ કરી આગળ આવવું, બીજાનું બુરું કરી પોતાને લાભ થશે આગળ રહીશું એવું ન વિચારવું અને ન કરવું. પોતાના જ્ઞાનથી કોઈને લાભ થાય તો અવશ્ય જ્ઞાનનો ઉપયોગ કરવો. મારા જ્ઞાનથી બીજાને કે મિત્રને લાભ થશે તો આવું ટૂંકું વિચારી ના ન પાડવી. જ્ઞાન એટલે મા સરસ્વતી. એ જેમ લોકોના હિત માટે વાપરીએ તો સરસ્વતી માતા ખુશ થઈ લાભ આપણને જ આપશે. આવી જીવનમાં અનેક નાની વાતો છે જેમાં બદલાવ લાવવો જરૂરી છે. આવા નાના સુધારા જ મોટી સફળતા અપાવે છે. અને ખાસ નવા વર્ષે કરવું એક વાત છે, બાકી સારી વાત જ્યારથી શરૂ કરીએ ત્યારથી આપણું નવું વર્ષ. એટલે જ કહે છે ને, જાગ્યા ત્યારથી સવાર. વધુ કંઈ નહીં, આવનાર વર્ષમાં મારા લીધે બીજાને દુઃખ થાય, નુકસાન થાય એવું નહીં કરું એટલું તો નક્કી કરી જ શકીએ. બાકી સાચી હકીકત તો એક જ છે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. માધવના ભરોસે નાવ ચલાવનારને સાચું સારું કર્મ કરતા રહેવાનું, બાકી ધ્યાન રાખનાર તો માધવ.